દેખાય મમ્મી? મમ્મી દેખાય કશું? રૂમાલ બાંધીને ડાકું ભરાઈ દીધું. હવે આપણે કંઈક વસ્તુ લાવીએ જોઈએ. અને પેલો મારા ભત્રીજો રમી રહ્યા છીએ. હવે એક પ્લેટ ડબોલી ના સાબુ બે એકલા એકલા રમી રહ્યા છે. પેલો ચીટિંગ કરે છે. શું બનાવી રહ્યા તું? आप पूरा नहीं खिलाया सर्विस करवानी है. आप भाई सर्विस करी दो. बहुत माटी निकली. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત તમારા આજના બ્લોગમાં. આજે છે વર્ક ફ્રોમ હોમ. કઈ ધોઈને મંદિર જઈને રેડી થઈ ગયા છે. આજે એક નવી વસ્તુ તો બધા જોડે બ્રેકફાસ્ટ કરી ગયા છે. બ્રેકફાસ્ટમાં છે પુલાવ, વડા મીન્સ કે ઢેબરા, ખીચડી. એટલે પછી હેમાબેન છે બ્રેકફાસ્ટમાં લાલ ચટાક વાળા. આમાં કરે છે ન્યૂઝ ચાલી રહ્યા છે. વેફર ખા લો. હવે ચાર્જિંગમાં ફોન મૂકીને ફરી પાછું કરી આવી ગયા છે રખડીને. કેટલા વાગ્યા છે? 12:30. કઈ ગયેલા બાબુભાઈ? 5 ઘેર બાજુના ઘેર. શું કર્યું? ગેમ રમી. અત્યારે હવે તું બાબુ બ્લોગિંગ કરે છે. ચલો કરો. નહીં કરી? આમ તો ડંફાસો માણસ હું કરીશ બ્લોગિંગ. બોલ બોલ. હું નવરો બેઠો કામ કરતો હતો. નવરો હતો. મેં જોયું કે બાબુભાઈ ને છે ને બહુ પહેલા જીનુબેન એક ઘડિયાળ અપાઈ હતી. 1 મહિના પહેલા 150 રૂપિયાની ઘડિયાળ પ્રોજેક્ટર વાળી હતી. તો એને હવે એ ઘડિયાળમાં ઇન્ટરેસ્ટ નતો. એ ઘડિયાળને ખોલવામાં ઇન્ટરેસ્ટ છે. અને ખાલી અત્યારે સ્ક્રૂ કાઢી રહ્યો ચક્કાથી. પહેલા દિવસે તોડ નાખી. તો ખબર નહીં આવત કેવો તોફાની મગજ છે. બધા છોકરા આવા તો કે આ જ આવો છે. કોમેન્ટમાં લખી બતાવે. કોમેન્ટમાં લખો ને અમને કહો. પણ તું આવું કેમ કરી રહ્યો છે? સ્ક્રૂ ખોલીને શું મળશે? ઘડિયાળ તો બગડી ગઈ, કશું છે જ નહીં અંદર. પેટર્ન ટાઈમ જોતા આવડે છે? કેટલા વાગ્યા? 1. પાક્કું? ફરી જો તો એકવાર. 1 જ વાગ્યા? કેટલા વાગ્યા છે? 1 જ વાગ્યો તો આ. મેં જમી લીધું છે. હેમાબેન બનાવી રહ્યા છે રોટલી, ટીંડોળાનું શાક. પણ મેં નથી ખાધું. મેં શું ખાધું? અમારા ગુજરાતીમાં એક રિવાજ છે કે પડોશીના ઘેર કઈ ખારું બને તો બાજુવાળાને આપવા જાય. તો અમારા ઘેર બાજુમાં એક રાજસ્થાની રહેવા જાય છે. તો મમ્મી કઈક સારું બનાવે તો અમે એમના ઘેર આપવા જાય. તો આજે અમને દાલ બાટી બને. તમે ઓરિજિનલ રાજસ્થાની દાલ બાટી ખાધી. મસ્ત હતી, ખાવાની મજા આવી ગઈ. 2 માં ટેટા જેવું પેટ થઈ ગયું. હવે આ ફૂલવંત દેવી રોટલી કરી રહ્યા છે. પર કામ કરતું હતું. બાબુ મને કહેવા આવ્યો કે જીનું દીદી કઈક કરી રહ્યો છે. હવે હું જોઉં છું નીચે શું કરી રહ્યા. જીનું દીદી કઈક તો બનાવી રહ્યા મસ્ત. શું બનાવી રહ્યા છે જીનું દીદી? સાપ ઉઠા કઈ લાયા? આ કોણ છે? આ છે મારા મોટા ભાઈનો નાનો છોકરો. એમાં બેન પાછું ટીવી જોવે છે અને ફોનમાં ચડે છે. ત્યારે આપણે ગેમ ક્યારે રમવાની છે? મુંબઈમાં આવું થોડીક વારમાં 10 મિનિટમાં. ગેમ મેં છે તો મમ્મી પર પટ્ટી રૂમાલ બાંધી દઈશ. પછી હું એકાદી વસ્તુ લાવીશ જે મમ્મી હસશે અને કહેશે કે આ વસ્તુ શું છે, મજા આવશે, જોઈએ ચાલો. દેખાય મમ્મી? મમ્મી દેખાય કશું? રૂમાલ બાંધી ટાંકું ભરાઈ દીધું. હવે આપણે કઈક વસ્તુ લાવીએ. શું લાવીએ જોઈએ. હવે જોઈએ શું કે છે. કઈ એવી વસ્તુ લઈ જઈએ.
તે બોલ્યા ના ના નહીં દેખાતું. લે તો મમ્મી આવડતો આને શું છે? બીજું કઈક લઈ આવી હવે. બુદ્ધિમાં તો ખબર પડી ગઈ મમ્મીને. રુધિર એની જગ્યાએ પાછી મૂકે. બીજું શું લઈ જઈએ? આ લઈ જઈએ જઈએ એવું તો જેની ખબર ના પડે. લે મમ્મી શું છે? ઓહો આ બી સાચું મળી ગયું છે. મમ્મીના 2 પોઈન્ટ થઈ ગયા છે. હવે ત્રીજું કંઈક બહુ હાર્ડ લઈ જવું પડશે. મમ્મી ઈઝી જીતી જાય છે. શું લઈ જઈએ હવે જે ખબર ના પડે એને? આ લઈ જઈએ. તો મમ્મી આ શું છે? તો 3 પોઈન્ટ સારે મમ્મી 3 પોઈન્ટ થઈ ગયા છે. બીજું કઈક હવે હાર્ડ છેલ્લું વધુ પડશે. આ છે બદામ ને પેલું ડ્રાય ફ્રૂટ છીલવાનું મશીન. જોઈએ હવે આને ખબર પડે છે. આ શું છે? એટલે મુદ્દે આપણે ઘરમાં હવે મારો વારો છે. મમ્મી રૂમાલ બાંધે છે પછી મમ્મી લાવે આપણે જોવાનું કશું દેખાડું ચાલો કરી ચડાઈ. હા ચાલો નહીં ખોટા. એકદમ મસ્ત વસ્તુ લો. ટામેટો લોટો ટાટાની ચમચી આ શું છે? તંદુર ખોટી ચા ખોટું મોરા તો મમ્મી પડી ગઈ છે. એ તો મમ્મીને એક બી ખબર પડી ગઈ નહીં શું છે. ખોટી ચલો મમ્મી જી આગળ છે. જો મારા 0 પોઈન્ટ 4 કામ કરીશું. મમ્મી 4 જીતી ગઈ. મારો પહેલામાં 0 પોઈન્ટ છે. ચલો આ તો કંકુ છે. આ તો ડબો ખબર છે મને. કંકુનો ડબો છે. चलो 1 पॉइंट एक मारो. पॉइंट लाल कोई नो ચારમાંથી एक पॉइंट हो गया है. चलो પછી એક છેલ્લે મારે વાળા કાકા પછી મારો ગ્લાસ ટચ નહીં. ભલે પેલા કહીએ આ શું છે? આ શું છે? સોસ. અલા સાચું. આ સાચું થઈ ગયું છે સોસ. ઓકે આપણે મૂકી દઈએ છીએ આને. હવે આપણે આને લઈ જઈએ છીએ. અલા હું થઈ ગયું. આ કોઈ ગોટલા
ઉતાર જ ચીલી ફ્રાઈસ લાલ ભી આંખ બંધ કર દો ચીલી ફ્રાઈસ છે આ શું છે આની અંદર ઓરેગાનો ચીલી ફ્લેક્સ 3 points ચા પી લીધી છે હેમા બેન ઓનલાઈન બે ગયા ખુરશી પાણી એ નહીં ભરતા એ ફોન મચડે છે જીનુબેન પાછા કામ પર બેસી ગયા છે બાબુ ખાલી વિડીયોમાં માટે પોતું કરી રહ્યો છે એટલે તો હવે સીધું કમ્પ્લીટ થઈને પછી બતાવીશું અમે એટલે સરપ્રાઈઝ જેવું રાખીશું અને હું પાછો બ્રેક પૂરો કામ કરી પૈસા સાથે પકડીએ બાબુ એ પોતું કરી પપ્પી કરી દીધી નીચે આ ઘરમાં એક થી કેન્ટીન બન્યા છે જો આ નોરા ફતેહ પોતું કરે જો હાય ગરમી કરો ટેણે બાઇક ની ચેન સર્વિસ કરવાની છે આ ભાઈ સર્વિસ કરી ગયો બહુ જ માટી નીકળી ઘરે આવી ગયા મસ્ત ફરીને ઓફિસ પતાવી દીધી છે આ બે હજુ એ જ ગેમ રમી રહ્યા છે જીનુ દીદી એમનું કામ કરી રહ્યા છે 50% થઈ ગયું છે હેમાબેન શું કરી રહ્યા છે હેમાબેન કાલના ટિફિનની તૈયારી કરી રહ્યા છે મેથીની ભાજી સમારી રહ્યા છે જોડે આજનું ખાવાનામાં છે ગલકાનું શાક અને મગની દાળની ખીચડી જે મને બહુ જ ભાવે છે ખીચડી પાવર 24 hours અમે બધા કઈ જઈ રહ્યા છે ગોલીને મૂકવા જઈ રહ્યા છીએ એક્ટિવા પર મારા ભત્રીજાને ઘરે મૂકવા જઈ રહ્યા છે કેમ જઈ રહ્યા છે તો કે આના મૂકી જઈએ આ સવારથી જઈએ તો મસ્ત રમી લીધું બે ટાઈમ જમી લીધું હવે ઘરે જશે ને સુઈ જશે આજે તો બાપુભાઈ બી એક્ટિવા પર આટો મારવા આવ્યા છે તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ વિડીયોમાં કઈ પણ ગમ્યું હોય તો શું કરવાનું લાઈક કરો અને કોમેન્ટ કરો ચલો બાય બાય બોલો જય શ્રી કૃષ્ણ બધા